હું છું જયેન્દ્રસિંહ ને આજે આપણે જાણીશું કે આધાર કાર્ડ ડાઉનલોડ કઈ રીતે કરવું. ચાલો આપણે સ્ક્રીન પર પ્રથમ આપણે સર્ચ બારમાં યુઆઈડી વેબસાઇટ સર્ચ કરીશું. ત્યારબાદ આપણે જોઈશું તે યુઆઈડી પર ક્લિક કરીશું. ત્યાર પછી નીચે ઇંગ્લિશના ઓપ્શન ઉપર આપણે ક્લિક કરીશું. ઇંગ્લિશના ઓપ્શન કરતાં તમને આ પ્રકારનું ઇન્ટરફેસ જણાશે. થોડું સ્ક્રોલ ડાઉન કરીને આપણે નીચે આવીશું. ત્યાં આપણે ગેટ આધાર ઉપર ક્લિક કરીશું. ગેટ આધાર ઉપર ક્લિક કરતાં તરત આપણે નીચે આવીશું. સ્ક્રોલ ડાઉન કરતાં આપણે નીચે ઓપ્શન દેખાશે ડાઉનલોડ આધારનું. ડાઉનલોડ આધાર ઉપર આપણે ક્લિક કરવાનું રહેશે. ડાઉનલોડ આધાર પર ક્લિક કર્યા પછી થોડું આ પ્રકારનું આપણને ઇન્ટરફેસ જણાશે, તે આપણે જોઈ લઈશું. ત્યારબાદ આપણે કન્ટિન્યુ ફોર વેબ પર ક્લિક કરીશું અને ત્યાં નીચે આપણે આધાર નંબર આપણે એન્ટર કરી દઈશું. આધાર નંબર આપણે એન્ટર કર્યા પછી ત્યારબાદ આપણે નીચે કેપ્ચર કોડ આવેલા છે તે પણ આપણે ત્યાં ઇન્ટરપ્રેટ કરવાના રહેશે. આધાર નંબર નાખ્યા પછી આપણે કેપ્ચર કોડ નાખીશું. કેપ્ચર કોડ નાખ્યા બાદ આપણે થોડું સ્ક્રોલ ડાઉન કરીને નીચે આવીશું. ત્યાં નીચે લખેલું છે સેન્ડ ઓટીપી, તમારે ત્યાં ક્લિક કરવાનું રહેશે. તમે ત્યાં સેન્ડ ઓટીપી પર ક્લિક કરશો તો તમારા આધાર પર રજીસ્ટર મોબાઈલ નંબર પર એક ઓટીપી જશે. તમારા મોબાઈલ નંબર પર એ ઓટીપી આવ્યા બાદ તમારે નીચે તે ઓટીપી દાખલ કરવાનું રહેશે. ઓટીપી દાખલ કર્યા બાદ તમારે વેરીફાઈ એન્ડ ડાઉનલોડ પર ક્લિક કરવાનું રહેશે. ઓટીપી આપણે એન્ટર કરી દઈશું. ત્યારબાદ આપણે વેરીફાઈ એન્ડ ડાઉનલોડ ઉપર ક્લિક કરીશું. વેરીફાઈ અને ડાઉનલોડ પર ક્લિક કરીશું તો થોડી સેકન્ડમાં તમારું આધાર કાર્ડ ડાઉનલોડ થઈ જશે. તો આ રીતે તમે મિત્રો આધાર કાર્ડ ડાઉનલોડ કરી શકો છો જાતે પોતાના ઘરે બેઠીને. જો આવા જ વિડીયો તમે જોવા અને જાણવા માંગતા હોય તો અમારી ચેનલ પ્લીઝ લાઈક અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં.